મહાદેવ કૈલાશ પર્વત ઉપર પાર્વતીને અજમલજીના પૂર્વજન્મની કથા સંભળાવે છે। દ્વાપર યુગમાં ઉદુંબ નામના ગામમાં મંગળ નામનું ભીલ ગામનું ગોધણ લઈ અને જંગલમાં સારવા જતો। ગૌસરાઈના મહેનતાણામાં જે દ્રવ્ય મળે તેનાથી તેનું ગુજરાન ચલાવતો હતો। અને આ ગોધણમાં ગબ્બરમાંથી એક સોનાના શિંગડા અને પગમાં રૂપાના ઝાંઝરીવાળી શ્વેતરંગી ગાય આવીને ધણમાં ભેગી ભળતી અને સરવા લાગતી હતી। પછી મંગળ ગાયોને ઘરે લઈ જાય ત્યારે તે ગાય આ ગોધણથી છૂટી પડી અને ગબ્બર તરફ વહી જતી। આવો રોજ રોજ થવા માંડ્યું એટલે મંગળે વિચાર કર્યો કે આ ગાયનો પાછળ પાછળ જઈ અને તેના માલિક પાસેથી સરાઈના પૈસા લઈને આવું। મંગળ ગાયની પાછળ ગયો। ગબ્બરગઢમાં બિરાજતા અંબાજીએ એને સરાઈ પેઠે સુપડું ભરીને જવ આપ્યા। જવ જોઈને નિરાશ થઈ ગયો અને સાદરમાં બાંધેલ જવ માર્ગમાં નાખી દીધા અને ઘરે આવીને સૂઈ ગયો। વહેલી સવારે મંગળની પત્નીએ જગાડીને પૂછ્યું, સરાઈના પૈસા લાવ્યા? આ સાંભળી અને મંગળે જગદંબાના દિવ્ય દર્શન અને માતાજીએ પ્રસન્ન થઈને ગૌચરાઈના સુપડું ભરીને જવ આપ્યા તેની વાત કરી। પણ આપણે ક્યાં જવની જરૂર છે? જવ તો મેં પાછા આવતા માર્ગમાં ઢગલો કરી અને નાખી દીધા અને સાદર ખંખેરી અને ઘરે આવતો રહ્યો। આ સાંભળી અને મંગળની પત્નીને દુઃખ થયું અને આશ્ચર્યની વાત તો એ થઈ કે જ્યારે તે સાદર જોઈ તો તેમાં સોનાના જવના દાણા ચોટેલા હતા। સોનાના જવ જોઈને મંગળની પત્નીને આનંદનો પાર ન રહ્યો। આ જગદંબાના ચમત્કારિક જવ મંગળ ઘરે ન લાવ્યો તેથી તેની પત્નીએ તેને ઠપકો પણ આપ્યો। વિચાર કરી અને બંને જંગલમાં જવનો ઢગલો પાછો શોધવા જાય છે, પરંતુ મંગળ માર્ગ ભૂલી ગયો હતો તેથી માર્ગ શોધવામાં રાત પડી ગઈ। અંધારી રાત ડુંગરની તળેટીમાં ક્યાંય કેડી દેખાતી ન હતી। આથી દંપતીએ નિશ્ચય કર્યો, હવે આપણે માર્ગ નહીં જડે, માટે હવે રાત અહીં જ વિતાવી પડશે। બંને જણ વિચારે છે કે આપણે જગદંબાના દર્શન કર્યા સિવાય ઘરે પાછું જવું નથી, એમ કહી દૃઢ નિશ્ચયથી ત્યાં બેસી ગયા। રાત જામી ગઈ। રાત જામતી ગઈ। હિંસક પ્રાણીઓની ગર્જના સંભળાવા લાગી। ગર્જનાથી બંને ડર્યા નહીં અને ત્યાં જ જય જગદંબા જય ભવાનીની ધૂન મસાવી। ધૂનમાં અને ધૂનમાં બંને મગ્ન બની ગયા। આ દંપતી દર્શનની જિજ્ઞાસાથી માતા પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું। ત્યારે મંગળ અને તેની પત્ની વરદાન માંગે છે કે માં, અમને આવતા જન્મે દેવાંશી પુત્ર પ્રાપ્ત થાય અને ગાયોની સેવા કરીએ તેવું વરદાન આપો। અસ્તુ કહી અને અંબિકા અંતર્ધાન થયા। પછી મહાદેવ પાર્વતીને કહે છે, મંગળ અને તેની પત્ની આગલા જન્મમાં ગોકુળ ગામમાં નંદરાય અને યશોદા હતા। કૃષ્ણ ભગવાન તેને ત્યાં 11.5 વર્ષ રહ્યા હતા। કંસના વધ પછી કૃષ્ણાએ મથુરામાં રહેવાનું નિશ્ચય કર્યો। ત્યારે નંદ અને યશોદાએ પ્રાર્થના કરી કે હે કૃષ્ણ, તમારા વિયોગની વ્યવસ્થા અમે સહન કરી શકશું નહીં। જ્યારે કૃષ્ણ ભગવાને તેને વચન આપ્યું હતું, કળિયુગમાં હું તમારે ત્યાં 15 વર્ષ રહીશ। ભગવાન સદાશિવ પાર્વતીને આગળ કહેવા લાગ્યા, હે પાર્વતી, આ અજમલજી અને મીનળદે કોઈ નહીં પણ નંદ અને યશોદાનો અવતાર છે।